એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માલિપા પૂર પાટ વેગમાં આપનું સ્વાગત કરીએ છીએ વાલીડા. ડાયરાની માલિપા આજે હોલીવુડ તણા વાયરા વાવવાના છે બાપ. ત્યારે ડાયરાની માલિપા તમારા હાટું રજૂ કરવા જઈ રહ્યા છે આજે હોલીવુડ દેશની ટોપના ગિયરની પિક્ચર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ બાપ. વાલીડા સીટ બેલ્ટ બાંધી લેજો બાપ. ગુણજન આપણે આ ચડી બંડી ધારી લૂંટારાઓની વાત ખાસી ફેમસ છે, પણ અમેરિકાની માલિપા કે જુદી જ પ્રકારની ચોરી ચલણમાં આવી છે ભાઈ. મોગા માયલાના ટીવી અને ડીવીડી પ્લેયર એક મસ્ત મોટા કન્ટેનરમાં ભરાય. ઈ કન્ટેનર ભાખોડિયા પડતું ટ્રકની માલિપા ચડે અને ટ્રક હાલતી થાય, પણ બાપ ચોરીની ઘટના કેવી રીતે થાય છે એ તમે જુઓ. ટીવી ભરેલા ટ્રક એ હજી પાંચમા ગિયરમાં બખ 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 ધુમાડા છોડવાના ચાલુ કર્યું જ હોય, ત્યાં સોલેમાં ગબ્બરના ડાકુઓના કુંડાણામાં બસંતી જેમ ફસાતી હોય ને બાપ, એમ 4-5 હરક પદડીઓ ગાડી આવીને ટ્રકને ઘેરી લેશે. અને સાંભળજો વાલા, હાવ વેત વેત જેવડી ગાડીઓએ એક આવડી મોટી ટ્રક લૂંટી લીધી છે બાપ. માથા ભારે ચોરો પાયકા છે. રોડ પર મોઘીદાટ ગાડીઓના ગરમ ઘસરકા અનુભવાય છે. આકાશમાં ચોથનો ચંદ્ર સેલ્ફી પડાવતો એમ સ્મિત કરી રહ્યો છે. તારલિયાઓ મોઘીદાટ સિરીઝની જેમ શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે અને ઈ હંધાઈની હાજરીમાં અમેરિકામાં હાલતી ટ્રકની ચોરી થઈ છે ભાઈ. આ ઘટના પછી સમગ્ર અમેરિકા મહાનગરપાલિકામાં જસ્ટિન બીબરના વિડીયો જોતી પોલીસ અચાનક સફાળી જાગીને બેઠી થઈ ગઈ છે ભાઈ. ચોરી કોણે કરી ભાઈ? વાલીડા આ સસ્પેન્સના સમરાંગણને આગળ ધપાવીશું. હાવ પહેલા ગેર જેટલા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ફાસ્ટ એન્ડ ફુરફુરિયસ પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માલિપા આપનું સ્વાગત છે વાલીડા. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તામાં આની પહેલા તમે માન્યું છે કે અમેરિકા ગામની માલિપા એક ટીવી અને ડીવીડી ભરેલા ટ્રકની ચોરી થઈ ગઈ છે બાપ. 4-5 ગાડીઓ આવીને જાતના સર્કસ કરીને આખી ટ્રક લૂંટી ગયા છે ભાઈ. અને હવે ત્યાંથી વાર્તાને આપણે બીજા ગેરમાં નાખીએ છીએ ભાઈ. વાર્તાની માલિપા જગ્યાએ દિગ્ગજોની એન્ટ્રી થવા જઈ રહી છે ભાઈ. પોલ વોકર આવી રહ્યો છે વાર્તાની માલિપા. અમેરિકાના સ્વર્ગની માલિપા દેવતાઓની ડ્રાઇવિંગ સ્કૂલનો ટીચર અંગરખા ત્યજીને જીન્સ ધારણ કરીને પૃથ્વી લોક પર નિરીક્ષણ કરવા નીકળ્યો હોય ને ભાઈ, એવો દેખાઈ રહ્યો છે જાજરમાન રૂપનો અંબાર ભાઈ પોલ વોકર. કહેવાય છે કે એને ગાડી હલાવવાની સમજ હારી પેઠે હતી. વલીડા પોલ વોકર એક રેસ્ટોરન્ટમાં ગયો. પોલ વોકરે કહેવાય છે કે રેસ્ટોરન્ટની માલિપા સૂકી ભેળ મંગાવી છે અને ઝાપટી છે બરાબરની. અને પછી રૂપિયા દેવાના વારો આવ્યો ને ત્યારે કે મારી પાસે રૂપિયા નથી. ત્યારે કહેવાય છે કે રેસ્ટોરન્ટમાં ધીંગા ઘેટા જેવા મારકના સ્વભાવવાળા 4-5 જણા જે હતા ઈ લોકોએ પોલ વોકરને એવો ઢીબ્યો છે કે પોલ વોકર લઈને ઘેર હાલતો ગયો છે ભાઈ. હાવ વંઠેલા લોકો છે ભાઈ. કહેવાય છે કે પોલ વોકર અને પેલા 5-6 જે મવાલી હતા જે બાજતા હતા ત્યારે એમને છોડાવવા માટે કોણ આવ્યું છે? ઈ રેસ્ટોરન્ટના કાઉન્ટરની પછવાડે એક જાળીવાળી કેબિન છે ને એ જાળીમાંથી એક મજબૂત ખભા અને ચળકતી ટાલ દેખાઈ રહી છે ભાઈ. એ લોકો બાસ હતા ત્યારે જાળીમાંથી ચમકતી ટાળ ઊભી થઈ છે અને 3 ફલાંગના પગલા ફરીને અને એક હોકર દીધો કે આ ઝઘડો વાઇન્ડ અપ ભાઈ. આ ભડવીર કોણ બાપલ્યા? આ ભડવીર એટલે બાપ જુવાણો જોજ સરીખો ધોધ છાજે સુરવીર વેણ કીધલ નેણ થકી માંડી તોપ ન જન જન જાણે વિન ડીઝલ. આહા ભાઈ, વાલાની આંખો માંડતા તોપ મંડાતી હોય એવો જુવાને વાર્તાની માલિપા એન્ટર થયો. બલીડા વાર્તાના મુખ્ય પાત્રોને આ ઠેકાણે આવી ગયા છે, પણ બાપ અમેરિકાના સુમસાન ગલીઓમાં રૂવાડા ઊભા કરાવી દેવી ઘટના થવા જવાની છે આજે રાત્રે. એ હું થશે એ જાણવા માટે બાપ ક્યાંય જવાની જરૂર નથી બાપ. લાગેલા રહેજો અહીંયા ફિલ્મી ડાયરાને માથે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો બાપ. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તા હાલી રહી છે. અને પેલા વાર્તાની માલિપા પોલ વોકર અને વિન ડીઝલની એન્ટ્રી તમે સાંભળી. અને હવે બાપ અમેરિકાના સુમસાન ગલીઓમાં દિલ ધડક ઘટના થવા જઈ રહી છે. ભલામણા એ ઘટના ચાલુ થાય પહેલા તમને જણાવી દઉં કે અંદરની વાત છે. પોલ વોકર જે છે ને આ પિક્ચરની વાર્તાની માલિપા પોલીસમાં હતો. આપણે જેને ફ્રી ડ્રેસ પોલીસ કહીએ ને એવડો ઈ આપણા વોન્ટેડના સલમાન ખાન જેવો હોદ્દર. પોલ વોકરનું કામ હતું કે ઓલે જે હાલતા ટ્રકની ચોરી થઈ હતી એના હગડ મેળવવાના ભાઈ. અને બાપ એક રાત આવી છે
જ્યારે ગામના હંધાય બગડેલા યો કલ્ચર વાળા એક જગ્યાએ પોતપોતાની જાજરમાં ગાડીઓ લઈને એકઠા થવાના હતા. ગાડીઓની રેસ થવાની હતી ત્યાં. એવું લાગે જાણ વૌઠાનો મેળો ના ભરાય હોય ગાડીઓનો. વિન ડીઝલ કહેવાય છે કે એમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ભાઈ. એ બહુ હારા માઇલનો ડ્રાઈવર છે. વિન ડીઝલે જોયું કે પોલ વોકર પણ એની ગાડી લઈને રેસમાં ઉતર્યો છે, પણ એની પાસે પૈસા નથી. વિન ડીઝલે પોલ વોકરને કીધું કે આય ભૂરા, આય તારા ભાગના રૂપિયા હું દઈ દઉં. જો તું રેસ હારે તો તારે આ દેખાવડે રૂપરૂપની અંબાર જેવી ગાડી જે છે ને તારે મારા નામ લખી દેવાની, તો હું તને મદદ કરાવું. પોલ વોકરને તો એ જ જોઈતું હતું ભાઈ કે ગાડીઓ વાળા જોડે, આ ગેંગ વાળા જોડે સંબંધો બંધાય, એમની ખુફિયા વાતો જાણવા એને હા પાડી દીધી છે. બાપ કાના પડદામાં લકવો મારી દે એવા અવાજો હંકાતા હંધીએ ગાડીઓ વછોટી છે બાપલિયા. પોલ વોકરની ગાડી હરેક પદુડે હમાણી ઘાય કરીને જાતી હતી. હંધાય પાછળ હતા. અને ત્યારે કહેવાય છે કે વિન ડીઝલે એની અનામિકા આંગળીના જોડે વાઇપરનું બટન દબાવ્યું છે. એ ગાડીના વાઇપરના છેડા સીએનજી ના બાટલાના અડ્યા છે. અને આને પછી ગાડી માંડી છે સાયલેન્સરમાંથી આગ ઓકવા માટે ભાઈ. અને પછી આંખના પલકારે વિન ડીઝલની સીએનજી ગાડીએ એટલી આંખે પહોંચી ગઈ છે બાપ કે હાવ ટપકા જેવી દેખાડવા મંડી. આમ હાવ આંખના પલકારે ભાઈ. વાર્તાના નિયમ પ્રમાણે વિન ડીઝલ રેસ જીતી ગયો. આ બાજુ વિન ડીઝલ રેસ જીત્યો ને બીજી બાજુ પોલીસની રેડ પડી છે બાપલિયા. ત્યારે વિન ડીઝલની પથારી ફરવાની છે ભાઈ. ઈ કેમ કરતા બાપ લાગેલા રેસો ફિલ્મી ડાયરાને માથે ફાસ્ટ એન્ડ ફુરફુરિયસ પિક્ચરની વાર્તાને માલિપા હે ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો ફેમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈન પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તા આપ માણી રહ્યા છો. હાજી હવરી રેસ હજી મંડાણી હતી. વિન ડીઝલ રેસ જીત્યો છે અને હજી ઇનામ લેવા જાય છે ને પોલીસની રેડ પડે છે ભાઈ. અને ભલામણા આ વાર્તાને ચોથા ગેરમાં નાખીએ છીએ હવે આપણે. આહા પોલીસની સાયરનના હાલડા વાગ્યા છે ને તો ધુમાડો જોઈને મધમાખીઓ ભાગે ને એમ હંધાય ભાગ્યા છે બાપ. હતો ન્યા થઈ કે વિન ડીઝલની ટુકડી વાળા જે હંધાય લોકો હતા ને એને રીઢો મેરીને વિયા ગયા ભાઈ. પોલીસે વિન ડીઝલને એટલો દોડાવ્યો છે બાપ કે વિન ડીઝલનું ડીઝલ ખૂટવા માંડ્યું છે. ત્યાં એવે ટાણે કહેવાય છે કે પોલ વોકરની ગાડી લઈને આવ્યો છે અને વિન ડીઝલને બચાવ્યો છે અને ગાડી બેહાડીને. વિન ડીઝલે પોલ વોકરને કીધું કે ભૂરા, આવે ભૂરા, તારો ઉપકાર રહ્યો છે ભાઈ. મારા માણસ હોય તને માર્યો એને વતી હું માફી માંગુ છું, પણ બોદા તારે મને ગાડી તો દેવી જ પડશે. તું મારા પાસે રેસ હાર્યો છે. પોલ વોકરે કીધું છે કે વિન ડીઝલ ભાઈ, આ તમારો હાથ મારા માથે મૂકી દો. મારે તો આ કાર રેસ શીખવી છે ભાઈ. તમે તો ગુરુ છો મારા બાપ. મને તમારી ગેંગમાં એડમિશન અપાવી દો ભાઈ. વિન ડીઝલને ખબર નથી કે પોલ વોકર પોલીસની પૂંછડી છે. વિન ડીઝલે કીધું કે તથાસ્તુ જા ભાઈ. અને એક દિનની વાત છે. વિન ડીઝલ અને પોલ વોકર સુખ દુઃખની વાતો કરતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેતીમાં ઘર ઘર રમતા હતા અને ત્યાં જ એમની મુલાકાત ચાઇનીઝ ગેંગ હારે થઈ છે ભાઈ. ચાઇનીઝ ગેંગ વાળા બહુ ખતરનાક હતા. તમે નવરા બેઠા હોય માથે કુંગફુ કરીને ટપલી મારી જાય ભાઈ. ચાઇના વાળાઓએ બંને જણાને એવા ધીબ્યા છે કે દેવા ધમકાવ્યા છે કે અમારા એરિયામાં પગ મૂકવાની તારી હિંમત કેમ નહીં થઈ ભાઈ. પોલ વોકરને લાગ્યું કે આ માથાભારે ગેંગ વાળા આજ છે, આ જ લોકો હોવા જોઈએ ટ્રકની ચોરી વાળા, એમનો જ હાથ હોવો જોઈએ. શંકરની સોયને હળવડતી મૂકીને પોલ વોકર હવે હું પગલા ભરશે ભાઈ એ આપણે જાણીશું નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. અને પછી ભાઈ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તામાં આપનું સ્વાગત છે વાલીડા. પોલ વોકરને ઓલા ચાઇનીઝ ગેંગના માણસો ઉપર ડાઉટ ગયો છે. ટ્રકની ચોરી આમને જ કરી હોવી જોઈએ ભાઈ. ત્યાંથી વાર્તાને 5મા ગેરમાં નાખીએ. પોલ વોકર જે કહેવાય છે ગેરેજમાં કામ કરવા માંડ્યો. એવું ગેરેજ ભલા માનો કે માઇકલ જેક્સનની ગાડી હું ગેરેજમાં સારવાર લેવા માટે આવતી એવી ગેરેજ છે ભાઈ. એક દી બીજી ગેંગના 15-20 જણા સભ્યો જે હતા એ ગેરેજમાં શોપિંગ કરવા આવ્યા છે. ગેંગના લીડરે પોલ વોકરને કીધું છે કે ભૂરા, મારી ગાડીની માલી પર એવું એન્જિન સોટેડ દે કે ગાડીની માલી પર શેલ મારો અને ખાક થાય ત્યાં સુધી ગાડીમાં 70 ની સ્પીડે પહોંચી જઈ હોય ભાઈ. આહા પોલ વોકરને બીજી વાર ડાઉટ ગયો છે કે મારા વાળાનું મોઢું ચકલી જેવું છે ને એન્જિન આવડું મોટું માંગે છે. આ ટ્રકની ચોરી આણે કરી હોવી જોઈએ. આ ટ્રકની ચોરી કરવા જતા હશે એના માટે જોઈતું હશે ભાઈ. એક બાજુ આ પડોજણ હાલતી હતી, શંકાની સોય અટકતી નથી ક્યાંય. ત્યાં બીજી બાજુ પોલ વોકરને પોલીસના ફોન આવવા માંડ્યા કે ભૂરા, આય ભૂરા, આ કામ કર્યું કે નહીં? ચોરને ગોઈતા કે નહીં? અમને કહે તો કે ખબર પડે ભાઈ. તને રાખવો કે છૂટો કરવો? પોલ વોકરના ફ્રસ્ટ્રેશનનો પાર નથી રહ્યો અહીંયા.
અને આવા વખતમાં કહેવાય છે કે વિન ડીઝલે પોલ વોકરને ખભો દીધો છે. વિન ડીઝલે ટાઈમે એને પોલને કીધું કે તને મારી હિસ્ટ્રી કહેવીશ થોડી ઘણી. મારા બાપા છે ને કાર રેસમાં ભાગ લેતા ભાઈ, પણ એના અવળચંડા ભાઈ બંધ રેસની માલી પાસે ગફલા કર્યા કે મારા બાપાને ખીર ખવડાવી દીધી ને એમને આફરો ચડ્યો ભર ઉનાળે. તે બાપાએ પહેલા ગેરમાં નાખવાને બદલે ગાડીને રિવર્સના ગેરમાં નાખી દીધી. ગાડી ગઈ હતી પાછી નથી આવી. મારા બાપાએ ગયા પાછા નથી આવ્યા. પોલ વોકરને વિન ડીઝલ માટે દયા આવી ગઈ છે ભાઈ. મિત્રતા વધારે ઊંડી બની છે બાપ. પણ પોલીસનું પ્રેશર વધી રહ્યું છે ત્યારે કેવો માઇન્ડ વોશ થાય છે પોલ વોકરનો બાપ. એ આપણે જાણીશું કે નાનકડા આમથા વિરામ બાદ ફિલ્મ ડાયરામાં ફાસ્ટ એન્ડ ફુરફુરિયસ પિક્ચરની વાર્તાને મળી પા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મ ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તા હાલી રહી છે બાપ. અને આની પહેલા તમે માન્યું કે વિન ડીઝલ અને પોલ વોકર વચ્ચે હારી એવી ભાઈબંધી જામી છે, અને બીજી બાજુ પોલીસનું પ્રેશર વધી રહ્યું છે બાપ. ને ત્યાંથી વાર્તાને છઠ્ઠા ગેરમાં આગળ ધપાવીએ ભાઈ. પોલીસ હવે બરાબરની અકળાઈ છે. એ અકળાઈ છે કેમ કે જેવો પોલ વોકર રજા ઉપર ઉતરે કે તરત ટ્રકોની ચોરી થઈ જતી ભાઈ. જોતામાં 3-4 ટ્રક ચોરાઈ ગઈ ભાઈ. ટ્રક ડ્રાઈવરોએ બળવો પોકાર્યો છે કે ઓલા કાર વાળા રીઢા ગુનેગારોને પકડો ને તો અમે ફટાકડી લઈને ટ્રકમાં બેસું. હો ભાઈ, આ હવે અમે ફોડીશું ભાઈ. કાર વાળી ગેંગ આવશે તો દઈશું ભડાકે ભાઈ. પોલીસ તો ટેન્શન થઈ ગયું, કાનૂન હાથમાં લે છે. કહેવાય છે કે લાસ વેગાસમાં કારનો કુંભ મેળો યોજાયો છે. એ ઘટના પછી કહેવાય છે કે લાસ વેગાસમાં કાર રેસનો કુંભ મેળો યોજાયો છે. અલગ અલગ દેશના કાર ચાલકોમાં ભાગ લે છે. જે લોકો હારી જાય ત્યાં પાછા વયા જાય છે. પોલ વોકરને સમજાય ગયું કે ટ્રકના ચોરંટાઓ જે છે ને ઈ આ રેસમાં ભાગ લેવા આવશે જ. તે એ કાર રેસના મેળામાં ગયો છે ભાઈ. ને બાપ કર્મની કઠણાઈ સામે આવી છે. તમે ઈ જુઓ, વિન ડીઝલના 3 માણસો હોય ઓલા ચાઇનીઝ ગેંગ વાળાની સામે હારી ગયા છે કાર રેસમાં ભાઈ. વિન ડીઝલને માથે દેવું ચડી ગયું છે. ન્યા ઉભા વેતરાઈ ગયો છે. ત્યારે એકાંતનો લાભ લઈને વિન ડીઝલે એના સાથીદારો હંગાથે મીટિંગ ભરી છે. સાંભળજો ભાઈ, ઈ મીટિંગમાં થયેલી ચર્ચા પોલ વોકર સાંભળી ગયો છે ભાઈ. અને મીટિંગમાં ચર્ચા શું થઈ બાપલિયા? પોલ વોકરે વિન ડીઝલના મોઢે સાંભળ્યું છે કે બાપલિયા મારા વીરાઓ, આપણે દેવામાં ખૂંપી ગયા છે. હવે ટ્રક લૂંટવાનો વખત આવી ગયો છે બાબા. જેને ખાસ ભાઈબંધ માનતો તો ઈ જ ચોર નીકળ્યો ભલામણ. પોલ વોકરની આગળ વિન ડીઝલની પોલ ખુલી ગઈ છે બાપ. અહીંયા એ જોવાનું છે કે પોલ વોકર વિન ડીઝલની હારે મિત્રતા નિભાવે છે કે પોલીસ ધર્મ બજાવશે પોતાનો. વરડાઈ બજાવે કે ન બજાવે, આપણે બજાવતા રહીશું ઓન ફિલ્મી ડાયરા માથે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મ ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તામાં આની પહેલા તમે માન્યું છે કે કાર રેસમાં વિન ડીઝલને દેવું થઈ ગયું. અન્યને ટીમ હારે ટ્રક ચોરવાનો પ્લાન બનાવ્યો છે. અને પોલ વોકરે ઈ ઘટનાને ખબર પડી ગઈ છે. અને પોલ વોકરની ઘટનાની ખબર પડી ગઈ છે બાપ. ત્યારે આપણી વાર્તા 7મા ગેરમાં કેવી પહોંચે છે એ તમે જો વાલીડા બાપ. સૌથી પહેલી જે ટ્રક લૂંટાઈ હતી ને ભાઈ, એવું જ દ્રશ્ય ફરી પાછું સર્જાયું છે. ટીવી ભરેલી ટ્રક હાલી જાય છે અને એની વાહે વિન ડીઝલ અને એની ટુકડીની 4 મારકણી ગાડીઓ ધન પીસો કરી રહી છે. 70 ની સ્પીડે હાલતી ટ્રકને 80 ની સ્પીડે ઘેરી લીધી છે. ભલામણ એ વિન ડીઝલનો એક માણસ જે કહેવાય છે કે હાલતી ગાડી દોરડું ફેંકીને ટ્રકના બોનેટ ઉપર ચડ્યો છે. અને ઈ સ્ટારને ટ્રકનો ડ્રાઈવર બગડ્યો છે કે વાલા આજે તો ચોરી નહીં જ કરવા દો. મારા વાલાએ હાથ પિસ્તોલ કાઢી છે ભાઈ. કાચ તોડીને ભડાકો કરી નાખ્યો છે. વિન ડીઝલના ખાસ માણસનો જીવ જોખમાયો છે. પરિસ્થિતિ વણસી છે. હાલતી ટ્રક છે, ઓલો દોરડે બંધાયો છે. કાળોમુખી ગર્જના કરતી બંદૂક ધાયના ભડાકા કરી રહી છે. બીજી 3 ગાડીઓ ટ્રક હારે અથડાઈને ગોબા પડેલા તેલના ડબ્બા જેવી થઈ ગઈ છે ભાઈ. ડીઝલના ભાવ ઘટી ગયા બાપ. વિન ડીઝલ પહેલી વાર ગભરાયો છે આખી ઘટનામાં. એનો ખાસ માણસ મરવાની એની ઉપર છે ને ત્યારે કરતી 180 ની સ્પીડે ગાડી આવી છે ટ્રકની જોડે. પોલ વોકર સાક્ષાત વિરાજમાન છે ગાડીમાં. ત્યારે કેવું છે કે દેવતાઓને શરમાવે એવો સ્ટન્ટ કરીને હાલતી ટ્રક પર ચડીને વિન ડીઝલના માણસને બચાવ્યો છે પોલ વોકરે. એ માણસ ઘવાયેલો હતો બાપ. વિન ડીઝલની હાજરીમાં પોલ વોકરે ફોન કરીને કીધું છે કે હાલો હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ, એક માણસ ગવાયો છે, જલ્દી તેડી જાઓ. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ભૂરો બોલું બાબા. વિન ડીઝલના કાને પોલીસ ડિપાર્ટમેન્ટના શબ્દો પડ્યા છે અને એનો આત્મવિશ્વાસ ઘટ્યો છે અને વિશ્વાસનો ઘાત થયો છે બાપ. જે માણસને અત્યાર સુધી પાહે રાખ્યો એ પોલીસ વાળો હતો.
વિન ડીઝલના વિશ્વાસના વાહનમાં ગાબડા પડ્યા છે ને બીજી બાજુ ઓલે ચાઇનીઝ ગેંગના ગુંડાઓ ઉધારી વસૂલ કરવાના મૂડમાં છે અને સામે પોલ વોકર છે બાપ પોલીસની માલિપાનું એનું એડમિશન થયેલું છે વાર્તાની ગાડી કેવી સ્લીપ ખાશે એ આપણે જાણીશું એક નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મ ડાયરામાં ફાસ્ટ એન્ડ ફુરફુરિયસ પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડી એફએમ બજાતે રહો બાપ એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મ ડાયરામાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચરની વાર્તા હાલી રહી છે છેલ્લી ટ્રકની ચોરી હાવ ફેલ ગઈ છે ને હવે માથે ચાઇનીઝ ગેંગના ગુંડાઓ ઉઘરાણીએ નીકળ્યા છે વાલા અને એક દુઃખદ ઘટના મુકતા ગયા છે ચીનાઓ વિન ડીઝલનો જે એક માણસ જે હતો એ ઉઘરાણીને બીકે વિયો ગયો હતો ભાઈ અને એ ગભરાયેલો ઘરના પટાંગણમાં ઊભો છે અને વિન ડીઝલની સામે પોલ વોકર બંદૂક તાણીને ઊભો છે અને કીધું છે કે વિન ભાઈ ડીઝલ ભાઈ મેં મારી મિત્રતા નિભાવી છે હવે પોલીસની ફરજ બજાવશું ભાઈ યુ આર અંડર અરેસ્ટ થઈ જાઓ આટલી જ વાત હાલતી તેના ચાઇનીઝ બાઇક વાળાઓ બે જણા આવ્યાનો ગોળીઓનો વરસાદ વરસાવી મૂક્યો છે એમાં વિન ડીઝલનો ખાસ છોકરો જે હતો બિચારો પટાંગણમાં ઊભો હતો એ ગોળીઓના વરસાદમાં કહેવાય છે કે એના જીવનની બ્રેકડાઉન થઈ ગઈ છે ભાઈ વિન ડીઝલની ગેંગનો ખાસ છોકરો હાવ છોકરડો હતો એ હવે નથી રહ્યો ભાઈ વિન ડીઝલના ગુસ્સાનો પાર નથી રહ્યો અને એ ઘટના પછી કહેવાય છે કે પોલ વોકરને પણ ધીંગો કાળ ચડ્યો છે ઓલેલા ચીના ગેંગ વાળા માટે પોલ વોકર કહેવાય છે કે ઠેકીને ગાડી ભેગો થયો છે અને બીજી બાજુ વિન ડીઝલ બીજી ગાડીમાં બેહીને બાઇક વાળા ચીનાઓની પાછળ પડ્યા છે બંને જણા રસ્તાને ડામર ઉખાડી દે એવી ચેઝિંગ હાલી રહી છે ભલામણ વિન ડીઝલે ઓલે બાઇક વાળાને એની ગાડીથી એવો ઢેકો માર્યો છે ને કે બાઇક ઉપર આવતું રહ્યું ને બાઇક વાળો વગર ટાયર રોડ ઉપર હાલતો હતો ભલામણ બીજી બાજુ પોલ વોકર બીજા બાઇક વાળાને પકડી પાડ્યો છે બાપ એ ઘટના પછી કહેવાય છે કે પોલ વોકર વિન ડીઝલને પકડવા માટે ફરી પાછો વાહે થયો અને બાપ જીવ સટોસટની રેસ જામી છે બંને જણા વચ્ચે વિન ડીઝલે કીધું કે સામે રેલવેનું ફાટક છે ભાઈ જેવી લાલ લાઈટ થાય ને ત્યાં આપણી રેસ ચાલુ થશે જોઈએ કોણ જીતે ટ્રેન આવવાની તૈયારીમાં જ ભલામણ અને બાપ ઠબાક 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 કરતી રેડ લાઈટ ચાલુ થઈ છે અને એની હંગાતે રેસ ચાલુ થઈ છે બાપ બંને જણા વચ્ચે પોલ વોકર અને વિન ડીઝલ બંનેમાંથી એકેની ગાડી નમતું જોગતી નથી એક ઇંચ આગા પાછા થઈ રાખે છે ભલામણ ફાટકની નજીક પહોંચી રહ્યા છે બંને જણા અને સામેથી કહેવાય છે કાળમુખી થયેલી ટ્રેન બાગડ ધમા કરતે હાલી આવે છે ભાઈ જીવ સટોસટની રેસ જામી છે ભલામણ ત્યારે કહેવાય છે કે બંને જણા કે ટ્રેનના અડફેટે આવતા 1 ઇંચના અંતરે બચી ગયા છે ભાઈ બંને જણા ભેગા મળીને રેસ જીતી ગયા છે આહા સ્લો મોશનમાં બંને જણા એકબીજાને હામું જોતા હતા એ જીતની ખુશી શેર કરવા માંગતા હતા એવે ટાણે કહેવાય છે કે વિન ડીઝલનું ધ્યાન નહોતું અને એક હડીમાં જેવી ટ્રક આવીને વિન ડીઝલની ગાડીને હડફેટે લઈ લેશે ભાઈ હવામાં 3 ટપી ખાઈને ભલામણ વિન ડીઝલની ગાડી ડૂચો વળી ગઈ છે પોલ વોકરને ફરી પાછી લાગણી થઈ આવી છે આના ઉપર એને કીધું કે ભલામણ ગાડીમાં હેલ્મેટ પહેરવાનું રાખ તું બચી ગયો તારા નસીબ છે ભાઈ એટલામાં પોલ વોકરને પોલીસનો ફોન આવ્યો છે અને કીધું કે ભાઈ તે હવે બહુ કર્યું તને તગડી મૂક્યો પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હા એક બાજુ મિત્રતા જામી છે અને બીજી બાજુ પોલીસમાંથી નીકળી ગયો પોલ વોકરે હા મેં કીધું કે તઈ રાખ તારી નોકરી હે વિન ડીઝલને એને ગાડીની ચાવી આપીને કીધું કે ભાઈ સુખેતી રહેજે હવે તારી ને મારી દુશ્મન આવટને આકે દઉં છું ભલામણ બીજા પાર્ટમાં ફરી પાછા મળીશું ભાઈ હા સુખી રૂપે પૂરું થયું છે ભાઈ પોલ વોકર કહેવાય છે કે બીજા પાર્ટમાં વિન ડીઝલની ગેંગમાં સામેલ થઈ ગયો ભલામણ ગેંગ છે ભલામણ ત્યારે વાલીડા આપણે પણ આપણા ડાયરાની ગેંગને અહીંયા વિરામ આપીએ છીએ આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું એક નવી વાર્તા હંગાતે ફિલ્મી ડાયરામાં ન્યા લાગેલા રહેજો ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો